જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે સવારમાં ધીમો ધીમો વરસાદ આવે છે અને હું જાઉં છું ખરીદી કરવા. બોટલ વધી ગયા છે, એ નાખતો આવું. અહીંયા બોટલ આપણે પાણીની બોટલ લાવીએ ને એટલે પૈસા 25 સેન્ટ લઈ લઈને પછી આપણે ખાલી થાય એટલે દઈ આવીએ, એટલે પૈસા પાછા આપી દઈ. એટલે હું કચરોય ન થાય ને બે કામ થાય. અમે હમણાં બુદાપેસ્ટ ગયા હતા ને, ના આવી સિસ્ટમ નહોતી. ના એ લોકો પૈસા એક્સ્ટ્રા લેતા હતા, પણ એટલે ફિફાન નહોતું. પણ એ કે પ્લાસ્ટિક ઉપર બધામાં ટેક્સ છે એમ, રિટર્ન પૈસા કાંઈ નહોતા આવતા. એટલે અહીંયા આ સિસ્ટમ એક સારી છે, કચરોય ન થાય ને બે કામ થાય. હું અત્યારમાં ખરીદી કરવા જાઉં છું દૂધ લેવા ને કેપ્સિકમ. આજે સેન્ડવિચ બનાવી છે આવોકાડો. વરસાદ બતાવતા નથી પણ ઝરમરિયું ચાલુ થઈ ગયું છે. આળસવાળું વાતાવરણ છે ને, બધું ધુમ્મસ વાળું, દિલ્હી હોય ને એવું. ખરીદી કરી લીધી છે ઠેલો ભરીને. દૂધ લઈ લીધું છે ને કેપ્સિકમ. દૂધનો ભાવ અહીંયા છે 1 લીટરનો 95 રૂપિયા. ઇન્ડિયાનો જ ભાવ કહી દઉં ને કે મેં કોમેન્ટ આવશે કે ઇન્ડિયાના ભાવ પ્રમાણે કેટલાનું થાય, તો 95 રૂપિયાનું 1 લીટર. ને અહીંયા કહેવાય 95 સેન્ટ. આજે મારે જવાનું છે ટિફિન દેવા. સેન્ડવિચનો સામાન રેડી કરી નાખ્યો છે. આવોકાડો આવી ગયું છે, કેપ્સિકમ, ડુંગળી, ટમેટા અને બ્રેડ. હવે હું ફટાફટ સેન્ડવિચ બનાવી નાખું. પહેલાં સેન્ડવિચ બનાવીને ખાઈ લીધી અને પેકિંગ પણ કરી લીધી છે. અને આ હું નાસ્તો દેવા જાઉં છું નાનીને. આજે સવારે સ્કૂલે જવામાં થોડુંક મોડું થઈ ગયું છે, એટલે સાથે નાસ્તો સેવડો ને એવું લઈને ગઈ છે. પણ પછી નાથી જોબ ઉપર જવાનું હોય એટલે સાંજે આખો દિવસ બીજું ખાવાનું, બ્રેડ તો ભાવે નહીં બેકરીમાં. એટલે સેન્ડવિચ બનાવી નાખ્યા છે અને દેવા જાઉં છું. જવાનું છે સાયકલ લઈને 6 કિલોમીટર દૂર. તમને એમ થાય બસમાં કેમ નહીં? બસ ને ટ્રેન બે જાય છે. ટ્રેન હજી જો અહીં સામે જ જાય છે. એ જ ટ્રેનમાં જવાનું હોય. પણ મેં આ મહિને ટિકિટ નથી લીધી, કેમ કે મારે ત્યાં બહાર જવાનું નથી. કેમ કે ટિકિટનો ભાવ 58 યુરો છે અને 1 તારીખથી 63 યુરો, 5 યુરોનો વધારો થાય છે. એટલે ત્યાં જવાનું હોય ને ક્યારેક મહિનામાં તો 2 કલાકવાળી ટિકિટ લઈ લેવાની, એટલે ખોટા 58 યુરો દેવાની. ત્યાં બહાર જવાનું નથી આ મહિને, એટલે મેં ટિકિટ લીધી નથી. એટલે સાયકલ લઈને જવાનું છે 6 કિલોમીટર નાસ્તો દેવા. ટિફિન દેવા હું લાવી ખાવામાં આજ? ઓહ, ફ્રૂટે લાવી છે એમને? અહીંયા ગાર્ડનમાં પોલીસ વાળાએ ઊભો રાખ્યો હતો. એ કે આ ફારાનો નથી. મેં તો હું ડિલિવરી લઈને નથી જતો, હું નાસ્તો દેવા જાઉં છું, લંચ બોક્સ દેવા મારી બાઈને. એટલું એમાં રાખી એવડે બેગ છે. કોણે કીધું તું તમને બનાવવાનું? હું પણ તું ટેસ્ટીને ખાઈ જાય બીજું હું. કેમ? થેન્ક યુ. વેલકમ. વરસાદ આવે છે. હવે વિડિયો બંધ કરો. ક્યાં જાવું છે? મારો ક્લાસ ચાલુ છે. હારું હાલો, જય શ્રી કૃષ્ણ. તો આ ગાડી લઈને આવ્યો છું ને બીજું ઉંદેડાએ ડબ્બો કાપી નાખ્યો છે. કવર ઢાકેલું હતું પણ મેં શેન ખુલ્લી રાખી કે દરરોજ સવારે શું ઠંડીમાં પછી ખુલે એની તરત શેન કવર મૂકવા હતું. તે ઉંદેડા, અહીંયા ઉંદેડાનું પ્રમાણ બહુ વધારે. હા ને જો અડધો ડબ્બો તોડી નાખ્યો, જોયું? અને એ પાછા ઉંદેડા અહીંયા ખાધેલ પીધેલો નરવા. ખાલી ટિફિન દેવા ગયો હતો અને આજે કિચનમાં ટિફિન રેડી થાય છે. તોય તે એને તો ટિફિન લઈ જ જવાનું છે, જોબ ઉપર જવાનું છે ને. એટલે અહીંયા 11 વાગે જ ભાખરી ખાઈ જઈએ, પછી ટિફિન લઈ જવાય? ન લઈ જવાય. કેમ ન લઈ જાય? 8 કલાક તો કામ કરવાનું હોય. પછી ના કંઈક ખાઈ લઈએ. ગુડ. હવે નાસ્તો લઈ જવાનો, ટિફિન નહીં લઈ જવાનું. નાસ્તો એ વાત હશે.
કારણ કે ભાખરી સવારમાં સ્ટ્રોંગ ખવાઈ ગઈ હોય. તો એટલે. ખાવાનું છે ના પડતી હતી ને? હું ખાઈ લઉં, બનાવું છું. હમણાં હું આપણે સુરતમાં દિવાળીમાં જેમ તેજી હોય ને એમ અત્યારે ડિસેમ્બર જાન્યુઆરીમાં બધે કામ વધારે હોય એટલે થોડોક ટાઈમનો અભાવ છે. ટાઈમનો અભાવ ને પ્લસ બધા એકાદા ઇન્ડિયા જવાનું આ હા. ટાઈમમાં ચાલુ રહે. અને આ મહિનામાં બધા ઇન્ડિયા બહુ વધારે જાય ડિસેમ્બર જાન્યુઆરી. એટલે એટલું બધું કામ હોય પણ અમે તો હોય એટલા જ હોય પણ ઇન્ડિયા ગયા હોય ને એટલે થોડીક 1-2 શિફ્ટ વધુ કરવી પડે. નો કઈ મેળ પડે એમ નહીં તો. એટલે મારી છે ને 2 અઠવાડિયામાં એક જ રજા. ઉલ્લાબ ચાલુ થયું બુધવારે. મારું ઉલ્લાબ મંગળવારે પૂરું થયું કે બુધવારથી મેં કન્ટિન્યુ કામ ચાલુ કર્યું. બોલ. તે બુધવારથી રવિવાર આવી ગયો પછી પાછું સોમવારથી તે પાછો શનિવાર આવી જશે. ખાલી એક રવિવારની રજા છે. આવતા વીકમાં એક અપોઇન્ટમેન્ટ છે તો રજા માંગી છે તો એ કહે કે નથી બીજા એવું કહી દીધું. અમારે તો અપોઇન્ટમેન્ટ છે બસ જ્યારે ને ફ્રી હોય ત્યારે તો બધા દિવસ આવી જ છે. સીધી રીત અત્યારે કુલ 3 જણા છે. નવો સ્ટાફ લીધો છે પણ એની ટ્રેન તો કરવો પડે ને એટલે એવું હાલે છે. કંઈ ફ્રી રહેવાનો ટાઈમ આવતો નથી. અહીંયા ક્રિસમસ છે બધે કેવા નાઇટ શો અને મેળા ને બધું ચાલુ થઈ ગયું છે. જોવા જાવ છે. જોવા જવાનું છે પણ કંઈ ટાઈમ છે નહીં. લોટ લઈ આવ્યા છે. અહીંયા 1 કિલો લોટ મળે 85 રૂપિયાનો. અને જર્મનીથી જે કોઈ વિડીયો જોતા હોય તો મેં જો કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકેલો જ છે. એ તો વિડીયો બનાવે છે. મેં એને છે ને ચા ને મોરસ આપી લે કે નાખશે તો એ તો વિડીયો બનાવે છે. હમણાં આ બાજરાનો રોટ લાવ્યા છે એને બહુ સરસ રોટલા બને છે. હીરા કંપનીનો છે. જર્મનીથી જોતા હોય ને લેવો હોય તો લઈ આવજો પૂરો થઈ જાય એ પહેલાં. 2 ચમચી નાખું ખાંડ? 1.5 ચમચી નાખ નહીં તારા સીવાનું હોય. નાની હાથની ભાખરી ખાવાની છે એટલે મારે આજ કઈ કામ જ નથી કરવાનું. આદુ છે? આદુનો ટુકડો કદાચ મળી જાય. કાશી કેરી અહીંયા 12 માસ મળે. એ થોડીક સુધાર નાખો તો સવાર મજા આવે. કાશી કેરી ભાખરી યાર હું મસાલો લાવતા ભૂલી ગયો. હાથા એ કાશી કેરી નાખવાનો હાથ લેતો આવે. કેરી આ એક કેરી એવી 150 રૂપિયાની એક કેરી. કેરી મોંઘી હોય અહીંયા. કેરી મોંઘી આવે. કેસર કેરી તો ન જ મળે. બટકું નાખ દો આમનો તો શું કરું? સુકાઈ ગયું છે. સુકાઈ ગયું. બાકી હું નવીનમાં સમાચાર કાંઈ? નવીનમાં આજ જો તડકો સારો નીકળ્યો છે. વેધર બહુ સારું હતું. 1-2 સ્ટેટસ જોયા છે મેં પણ આપણે તો રજા હોય એટલે મોડે સુધી સૂતા રહી. કારણ કે રોજે સાંજે 10 વાગી જાય સુવામાં ને સવારે 10 તો ક્યાંથી વાગે? 11:30 તો ફોન બંધ થાય. હમણાંથી ટ્રેનના કનેક્શનના એવા લોસા પડ્યા છે. હવે એમ નહીં કહેતી યુનિયન કેદી શરૂ થાય. એવું નહીં કહો. આજ મને ખબર પડી જશે. હું ખુદ જાણી લઈશ. એક ટ્રેન બંધ થઈને તો મારો 1/2 કલાકનો રસ્તો હતો ને જોબે જવાનો 1 કલાકનો થઈ ગયો. મસ્ત ગરમા ગરમ કેરી હું ગરમા ગરમ ભાખરી અને કેરીની કાશી કરી નાખી છે. ઘી પૂરું થાય એવું છે. અઠવાડિયું હોઈ જાય. ઘી તો ગામડે કરતા ને સુરત કરતા તો અહીંયા વધુ જોવે છે. 500 તરત પૂરું એમ કરતા 10 કિલો ગરમ કરી નાખવું છે. તોય જાડા નથી થતા એમ. ઘી ખાતે કઈ જાડા ન થાય. ઘી બહુ ખવાય જ નહીં. બરોબર છે. અહીંયા લોકો ક્યાં નથી ખાતા. આપણે છે બધું. હા એટલે બધા છે ને કોઈ ઘી ખાવાની તાણ કોઈને કરવી નહીં નાય છે ને ઘેરે બીજા કોઈ નહીં તે. આ લોકો ઘી ખાતા જ નથી. બહુ ઓછું ખાય.
પડ ઉચકી જાય તો જ બકે 85 રૂપિયાનો કિલો. કેટલા કામ બાકી તારે હજી જોબે જાય પેલા? કાંઈ નહીં બોલી કે એકવાર. ભાખરી બનાવી છે અને ખાવી. એ નહીં, વોશિંગ મશીનમાં કપડાં ધોવાઈ ગયા છે, એ હુકવવા હુકાઈ જાય છે ને એ હકેલવા, રૂમ સાફ કરવી ને ટાઈમ વધે તો ઇસ્ત્રી કરવી. આવું બધું કીધું એટલે મતલબ હું કઈ કરતો નથી એવું? હું ન હોઉં ત્યારે તમે જ કર્યો. આજ હું છું, તમે મારી પહેલા જ આવવાના છો અડધી કલાક, હું તમારી પછી અડધી કલાક જવાની છું, એટલે મારે કામ હોય ને. આવી જાવ બધા. ભાખરી છે, સવારમાં કાચી કેરીનું અથાણું સાથે લીધું છે, અને આપણે આ તો બધાના હોટલમાં મળે છે, અને રજવાડી ચા કડક મસાલેદાર. શાબાશ. નાસ્તો કરી લીધો છે, બહાર તડકો છે, આંટો મારવા જવું છે, જોબ ઉપર જવું છે, કામના પારને. અમારી ગાડી છે, ગાડીનું તાળું છે. શું કામ છે? હા, તો નેપકિન્સ ધોવાનું લિક્વિડ પૂરું થઈ ગયું છે, તો 2-3 યુરો વાળું લેતા આવશો. આપણું આ ઘરનું હોય ને, એટલે વાસણ ધોવાનું, નેપકિન ધોવાનું. ઓકે ઓકે, હા હા હા. 2-3 યુરો વાળું લાવજો. એ ઓલું હું રોજમનમાંથી લઈ આવે કૂપન યુઝ કરીને. અને છે ને અહીંયા આ સોટાડા વાળા 2 લઈ લો, કારણ કે બધા નેપકિન હેરખા રહે. ઓકે એટલી વસ્તુ લાવવાની છે ઘરમાં. ઓકે, હાલો તો હાલો, કામ આવી ગયું છે, તો બધા લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.